ધોરણ 12 સાયન્સ માટે જીવ વિજ્ઞાન છે એની જે એકમ કસોટી લેવાની છે એની પ્રશ્ન બેંક આજ છે અને આ પ્રમાણે જ તૈયારી કરજો. 29/7/24 છે એટલો મતલબ નહીં કે આજે જ પરીક્ષા લેવાય, આજે પણ લેશે ઘણી સ્કૂલો અને ઘણી સ્કૂલો પાછળથી પણ લેશે. સેક્શન એની વાત કરીએ તો સેક્શન એની અંદર આપણને 9 પ્રશ્નો આ છે, પણ 9 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લેજો. આ 9 પ્રશ્નો આ નંબર પ્રમાણે જ પૂછાશે, એ તૈયાર કરવાનું. સેક્શન બી એટલે કે પાર્ટ બીની વાત કરીએ એમાં 3 વિભાગ છે. વિભાગ એની અંદર 3 પ્રશ્નો, વિભાગ બેની અંદર 2 પ્રશ્નો, બીની અંદર અને વિભાગ સીની અંદર 1 પ્રશ્નો. ટોટલ આપણને 45 જેટલા વિકલ્પો આપવામાં આવશે, એમાંથી 9 પ્રશ્નો, 15માંથી 3 પ્રશ્નો, 10માંથી 2 પ્રશ્નો અને 5માંથી 1, એટલે આખું જ 25 માર્ક્સનું પેપર થશે. જોઈએ 1201 લખેલું છે. હવે તમને એ સમજાવી દે 1201 શું છે. તો જો પહેલો પ્રશ્ન 1201માંથી પૂછાય, બીજો પ્રશ્ન 1202માંથી પૂછાય, ત્રીજો પ્રશ્ન, એમ ટોટલ 4, 5 આ બધા નંબર લખેલા છે ને એ પ્રમાણે પૂછાશે. જો હવે આપણે નંબર જોઈએ તો આ જે 1201 છે, આ 1201માંથી પહેલો પ્રશ્ન પૂછાશે. 1201ની અંદર કેટલા છે તો 1201ની અંદર ટોટલ 5 પ્રશ્ન છે. અહીંયા સુધી 1201 છે, એની અંદર 5માંથી 1 પૂછાશે. એ જ રીતના 1202 છે એમાંથી પણ જોઈ લે. 1202ની અંદર પણ આપણે 10 સુધી જ છે એટલે કે 5 જ પ્રશ્ન છે, એમાંથી 1. 1203ની અંદર જોઈએ તો 11થી લઈને 15 એટલે એમાં પણ 5 જ પ્રશ્ન છે, એમાંથી 1. 1204 જોઈએ તો એમાં 16થી લઈને 20 સુધી હશે, 5 પ્રશ્નો, એમાંથી 1. 1207 21થી લઈને 25 સુધી, 5માંથી 1. 1209 26થી લઈને 30 સુધી, 5માંથી 1. 1213 એમાં 31થી લઈને 35 સુધીના, એમાંથી 1 પ્રશ્ન. 1216 એમાં 36થી 40 1 પ્રશ્ન. 1220 41થી લઈને 45 1 પ્રશ્ન. એટલે ટોટલ 9 પોઈન્ટ આપેલા છે, 9 પ્રશ્નો, અને બધામાં લખેલું છે 1201 1202 એમ બધામાંથી એક એટલે કેટલા થાય 5, એટલે ટોટલ 45માંથી આપણને 9 પ્રશ્નો પૂછાશે. પાર્ટ બી એની અંદર વિભાગ એની અંદર ફરીથી 1201 છે. આ 1201 ખાસ ધ્યાન આપજો, આ 5 છે. 1201 ફરીથી જોઈ લે પાર્ટ બીમાં. પાર્ટ બીની અંદર 1201માં શું કીધું છે જો, પાર્ટ બીની અંદર અહીંયા આપેલું છે. પાર્ટ બીની અંદર પહેલો પ્રશ્ન 1201માંથી, 1202માંથી, 1203માંથી, બધામાંથી એક તે પણ જોઈ લે. પાર્ટ બીની અંદર અહીંયા જો 1201માંથી 1 પ્રશ્ન, એટલે 5માંથી 1 પ્રશ્ન, સ્કૂલ ગમે તે હોય આ 5માંથી 1 જ આવશે. ત્યાર પછી 1202 આ 5 આપેલા છે, આ 5માંથી 1 જ આવશે. 1203 આ 5 આપેલા છે અને આ 5માંથી 1 જ આવશે. એટલે ટોટલ 15 છે, પણ 5-5ના 3 ભાગ છે, 5માંથી 1, 5માંથી 1, 5માંથી 1. આ જ 5માંથી 2 નહીં પૂછી શકે, બધા 5માંથી 1 પૂછાશે. પાર્ટ બીની અંદર બી વિભાગ એની અંદર આ 5માંથી 1 પૂછાશે અને આ 5માંથી 1 પૂછાશે, એટલે 10માંથી કેટલા થઈ જાય 2. કોઈ 1માંથી 2 પૂછાવા નથી. અહીંયા 6 થી 10 છે એમાંથી 1 પૂછાય અને 1 થી 5 છે એમાંથી 1 પૂછાય. સેક્શન સીની અંદર આ 5માંથી જ પૂછાશે, એટલે 5 તૈયાર કરી લેવાના અને 5 માર્ક્સ બધા જ મેળવી લેવાના. આભાર.